હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બસ અત્યારે સવારના 8:45 જેવું થયું છે. મેં હાથમાં ફોન લીધો છે, મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને બ્લોગમાં તમે જોડેલા રહેજો. મારા બ્લોગમાં આખો દેશમાં શું શું થાય છે ખબર પડે. બસ તમે અત્યારે જોઈ શકો છો કે અમારી સુંદરી અહીંયા બેસી ગઈ છે. જો સોનુની તબિયત બગડી છે. સોનુને આજે કેવું થયું, રાતની એના ઉલટી ઝાડા થઈ ગયા છે. અમારી સોનુરીને તે ટીવી થઈ ગઈ છે. રાતે જઈને અમને જે મેડિકલમાં જઈને દવા લઈ આવ્યા. અમારા અહીંયા મોટું દવાખાનું ડોગનું, એમ કે જાનવરનું મોટું પ્રાણી દવાખાનું ત્યાંથી પેલી માટે અને દવા લઈ આવ્યા ઝાડા ઉલટીની. હા, તો અત્યારે સારું હોય ને એટલે ખાવામાં કાંઈ આવી ગયું હશે ને, નહીં સોનુ? જો અમારે સોનુના જવાબ આપો ને, તમારે સોનું જવાબ કેવી રીતના આપો તમને બતાવું હો. એની પૂંછડી હલાઈને જો હે ને, એની પૂંછડી જ હલાઈ કરશે. સોનુ બસ હવે ખબર પડી ગઈ પૂંછડી હલાવવા તે. તમે બધાને રાધે રાધે કહી દો, રાધે રાધે કહી દો બેટું. સોનુ બધાને રાધે રાધે કહી દો. આ સોનુનો વાડકો લઈને બેસી ગઈ હો. હાય ગાઈસ, બસ અત્યારે તમે જોઈ શકો છો કે અહીં ચા બનાવું છું અને તમને બધાને હેપી ધૂળેટી. બસ અત્યારે તમે જોઈ શકો છો એ તમે પહેલાં બ્લોગ બનાવી દીધો છે. ચલો બધા ચા પીવા. બસ અત્યારે ચા બની છે. મને તો ચાની તરફ બહુ લાગી છે, પણ ચા ઉકળતી જ નથી ને. બોલો જો ચાની ચા અમે કહીએ, તપેલી ભરેલી હે એટલે આમાં તપેલી નાની હે ને ચા વધુ હોય એવું થઈ ગયું આજે મારે. હા, તપેલી નાની પડી ગઈ આજે. આમ તો જે લેતી હતી એટલે હું પાજે ને તપેલી નાની પડી ગઈ ને ચા વધુ થઈ ગઈ એવું થઈ ગયું. બસ અત્યારે નવરી થઈને બેઠી છું, નહીં ધોઈ લીધું છે અને અત્યારે મેં શું બનાવ્યું ખબર છે? ચંપલ લેવા, મારા બાબાને ચંપલ લેવા, નાઈટી લેવું છે. બીજું શું લેવું છે? બે નાઈટી સિવાય બ્લેક કલરની છે ના, નહીં. એ પણ એમાં ફાટેલી છે. મજામાં તમે જોઈ શકો છો સોનુ એ પપ્પાની જોડે જ રહ્યા. કે પાસે કઈ થતી જ નહીં. એ જ્યાં જાય ને બસ એમની જોડે જ હોય. બસ અત્યારે બહુ કંટાળો તો નહીં આવ્યો, પણ બહુ મોડું થઈ ગયું. તો મેં અત્યારે શું કર્યું ખબર? આમાં સાત તો ઊભા થઈ ગયા. મેં અત્યારે શું કર્યું? ભાઈ મને ઊભી કરજે બેટું. ગન ના તને મારી સો ગન ઊભી કર. પેલો હાથ લે, પેલો. હા, ધીમે રહ્યો. હાથ તારો હાથ જાડો, મારો હાથ પાતળો. તમે જોઈ શકો છો કે મેં અત્યારે અહીંયા બનાવ્યો છે વઘારેલો રોટલો બનાવી દીધો છે અને આની અંદર સોયાબીનની ખીચડી બનાવી છે. સોયાબીનનો ભાત બનાવ્યો છે, ખાય છે, ખેંચાયું છે. અને અત્યારે મને બહુ ભૂખ લાગી છે. આ છોકરા બધા એમ લીધું છે, અમારી સોનું બાકી છે. બસ તમે બધા મારા બ્લોગમાં જોડેલા રહેજો. હવે અગાડી શું થાય છે. અત્યારે તો એક જગ્યાએ જવાનું આવ્યું છે. જો અહીંયા બ્લોગ ઉતારવાનું થશે ને તો હું બ્લોગ ઉતારીશ ને હરી હન. કેમ કે આમાં કેવું કે બધા હોય ને એટલે બ્લોગ ઉતારવા તો નહીં. બધા વાતો કરો એટલે બ્લોગ નહીં ઉતારવા તો હોય ને. તો તમે મારા બ્લોગમાં જોડેલા રહેજો. અત્યારે આ બે જણ, એક આની અને આની બેવની લડાઈ ચાલે. તમે જોઈ શકો છો. આ નાનો હો ને બહુ વિચિત્ર હ, બહુ એટલે વિચિત્ર કેવી રીતના કે હ ને. હા, તારાથી એ વધારે. 1 મિનિટ હો. જો શું એને ચિત્રની નોટ આલ ના પગે પડાય શું લેવા પગે પડાવતો ના આપી દે. હાર્દી પગે પડ પૈસા આલશે. આ રોઈ તો એની ટી શર્ટ પલાળી દીધી. જો આને ફૂગો પોડ્યો. ના નહીં, મને ના બતાવીશ. તને કોણ બતાવે બેટું? હાય ગાઈસ, આ જો તમારી છોકરી એ
તને કોને રંગી એટલી બધી જાતે તારે દોસ્તે તાર દોસ્ત હા જાતે જ એટલું બોલા હે તું જાતે જાતે કરો અલી છોકરી પૈ કરિયાલું પેલા બોલ જલ્દી પૈ કરિયાલું કોને તને રંગી જાતે ના હોય આ જાતે પણ તને જાતે કરવાને એવું મળ્યું હે જલ્દી કે જાતે કરવાનું શું મળ્યું ગઈસ આ મેડમ જુઓ મેડમ એ રંગીન અમારા સોફા ઉપર આવીને બેસી ગયા બિંદાસથી હ અને કંઈ હ જો બોલો નેટ મન નહીં આવતું શુભમ ન કે તને બોલાવો આ હા ને આ ચોય હાડી નહીં જો જો એ બોલાવો જા લે નેટ કરી આલું જોજો પાસે આઈ એ પડી સોનું બચકું પડશે એ સોનું બચકું પડ્યું ચીસો ના પડ હાય ગાઈસ અત્યારે તમે જોઈ શકો છો કે મારા બાપાએ કાલનું ચિત્ર અત્યારે અધૂરું હતું પણ પૂરું કરી નાખ્યું છે કેવું લાગે છે જુઓ અરે બાબો એ ન હ ને બીજું કાંઈ ને ખાલી ચિત્ર કરવા જોઈએ બસ મસ્તી ચિત્ર કર્યું નહીં ભાઈ હા સરસ લાગે હમ ચલો ઘરમાં કચરો બચરો વાળી દઈએ કચરો વાળવો છે ઘરમાં અને એટલું સાફ સૂફ કરવું હતું એને હવે કેટલા 3 દિવસ સુધીમાં ઘરમાં એવું ને એવું રહેશે કેમ કે રજા લઈએ 3 દિવસની 3 દિવસની ને 10 તારીખ હા એટલી બધી રજા હો 10 તારીખ સુધી રજા આલી તો માટે માથાના જેટલા બાલ એટલા બધા ખડી જવાના નહીં આવું ના ના મજાક કરું કેમ કે છોકરા ઘરે હોય એટલે મારા હું આડું અવડું કર્યું હોય ને સીધું સાધું પણ તે લોકો રમાડવામાં કરી નાખો બસ અત્યારે જવાનું તો મારે બહાર પર કેન્સલ થઈ ગયું એટલે મેં બ્લોગ બનાવ્યો નથી બસ હવે અત્યારે પાછો મેં બ્લોગ લીધો છે આજે ચાલ્યા રાખો આરામ કરતી હતી બસ મારા બ્લોગમાં તમે બધા જોડેલા રહેજો હાય ગાઈસ અત્યારે જો હોળીની તૈયારી ધૂળેટીની તૈયારી કરે છે બધા ફુગા ફૂલાઈને મેકે છે એક અહીંયા બેઠો છે અને એક બાથરૂમમાં બેઠો અલા તમે લોકો કઈ કરતા નહીં યાર અલા પાણી કેમ આટલું બધું કલર વાળું કર્યું મેને પેદા કર્યું યાર તમે લોકો તો મેને બોલો નીકળ્યું. પીવો હો મેને. આ તમારે જો હોળી હા મેં નીકળ્યું આમ જુઓ તો તમે જ જો એક છે અહીંયા ફુગા ફૂલાવા અને પેલો બાથરૂમમાં બે કલરવાળા ફુગા ફૂલાવો જો એમ ના ફૂલો નહીં ફૂલો એટલે ફૂલ્યા તો પાછા જતા રહેશે એ હવા પાસી ગઈ ભાઈ તમે એકલાને હોળી હા અને મારે ચોક તો જુઓ ને કોઈ પાણી કરી નાખ્યો હોય યાર તમે લોકોએ તો હું એપુ હાર્દિક ખાવું છું ખાવાનું તો દાળ ભાત બેટા બરાબર બબુ તું ખાએગા પાપડો તો ચડજે પાપડ ખાવા સારું એ પાપડ તળ દઉં આ એપુ હાર્દિક ફુગા ફુલાવા કે એટલો મોટો કોઈને પડ્યો તો મમ્મી બસ ચલો છોકરાઓને પાપડ ખાઈશ બસ અત્યારે નવરી થઈને બેઠી છું નહીં ધોઈ લીધું છે અને અત્યારે મેં શું બનાવ્યું ખબર છે ચંપલ લેવા મારા બાબાને ચંપલ લેવા નાઈટું લેવું છે બીજું શું લેવું છે બધું બહુ પડ્યું અંદર તો પૂછી લો બે નાઇટી સિવાય હે બ્લેક કલરની છે ના નહીં એ પણ એમાં એક ફાટેલી હે મજામાં તમે જોઈ શકો છો સોનુ એની પપ્પાની જોડે ને જોડે જ રહ્યા કે પાસે કાંઈ થતી જ નહીં એ જ્યાં જાય ને બસ એમની જોડે ને જોડે જ હોય બસ અત્યારે બહુ કંટાળો તો નહીં આવ્યો પણ બહુ મોડું થઈ ગયું તો મેં અત્યારે શું કર્યું ખબર અમારા સાથ તો ઊભા થઈ ગયા મેં અત્યારે શું કર્યું ભાઈ મને ઊભી કરજે બેટું દમ નહીં થા જાતું બી ગન ના તને મારી સો ગન ઊભી કર પેલો હાથ લે પેલો હા ધીમે રહ્યો હાથ ઉતારો હાથ જાડો મારો હાથ પાતરો પણ તું આખી જાડી અને એને શું તમે જોઈ શકો છો કે મેં અત્યારે અહીંયા બનાવ્યો છે વઘારેલો રોટલો બનાવી દીધો છે અને આની અંદર સોયાબીનની ખીચડી બનાવી છે
સોયાબીનનો ભાત બનાવ્યો છે ખાય છે ઘેર ચાલુ છે અને અત્યારે મને બહુ ભૂખ લાગી છે આ છોકરા બધાએ ખાઈ લીધું છે અમારી સોનું બાકી છે બસ તમે બધા મારા બ્લોગમાં જોડેલા રહેજો હવે અગાડી શું થાય છે અત્યારે તો એક જગ્યાએ જવાનું આવ્યું છે જો અહીંયા બ્લોગ ઉતારવાનું થશે ને તો હું બ્લોગ ઉતારીશ ને હરી હા ને કેમ કે આમાં કેવું કે બધા હોય ને એટલે બ્લોગ ઉતારવા તો નહીં બધા વાતો કરો એટલે બ્લોગ નહીં ઉતારવા તો હોય ને તો તમે મારા બ્લોગમાં જોડેલા રહેજો